વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપણે પ્રકરણ 7 અંકુશ વિશે વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, અંકુશ એ સંચાલનની પ્રક્રિયામાં ક્રમની દ્રષ્ટિએ આયોજન એ પ્રથમ કાર્ય છે અને અંકુશ એ છેવટનું કાર્ય છે. સંચાલનની પ્રક્રિયા એટલે કે જે આપણે પ્રથમ પ્રકરણમાં શીખીને આવ્યા, આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, ત્યારબાદ દોરવણી, સંકલન ને છેવટે આવે છે છેલ્લું કાર્ય અંકુશ. અહીંયા એવું કહે છે કે આયોજન એ સંચાલનની પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે, તેવી જ રીતે અંકુશ એ છેલ્લું સોપાન છે. આયોજન મુજબ કાર્ય નક્કી થાય અને વ્યવસ્થા તંત્રમાં તે મુજબ સત્તા અને જવાબદારીની સોંપણી થશે. આ કામગીરીની શરૂઆત થાય ત્યારથી જ અંકુશનું કાર્ય પણ શરૂ થઈ જાય છે. એટલે કે નક્કી કર્યા મુજબ કામ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશનું છે. સંચાલનમાં થતા કાર્યોની પ્રગતિ તેમની આયોજનમાં નક્કી થયેલા ધોરણો સાથે સરખામણી કરીને જે વિચલનો આવે તેની જાણકારી મેળવવાનું કાર્ય અંકુશ કરે છે. એટલે કે વિચલનોની માહિતી મેળવીને તેમને દૂર કરવા અને સુધારાલક્ષી પગલાં લેવાનું કાર્ય એ અંકુશનું છે. હવે વાત કરીએ અંકુશના અર્થ વિશે. અંકુશ એટલે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું, થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન કરવું અને જો જરૂરી લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા કે જેથી યોજના મુજબ કાર્ય થઈ શકે. આયોજન એ ધ્યેય નક્કી કરે છે અને અંકુશ તેને અસરકારક બનાવે છે. ત્યારબાદ આપણે હેનરી ફ્યુએલ દ્વારા આપવામાં આવેલા અંકુશના અર્થ વિશે વાત કરીએ કે જે તમારે યાદ પણ રાખવાનો છે તમારી બોર્ડ એક્ઝામ માટે. ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ, આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે. તેનો હેતુ નબળાઈઓ અને ભૂલો શોધી કાઢવાનો છે અને તે સુધારી તેને ફરી થતી અટકાવવાનો છે. અહીંયા એવું કહે છે કે ધંધાકીય એકમમાં જે પણ કાર્યો થાય છે તે નક્કી કરેલી યોજના પ્રમાણે થતા હોવા જોઈએ. જો તે યોજના પ્રમાણે ચાલતા ન હોય તો નક્કી કરેલી યોજના અને થતા કાર્ય બંને વચ્ચે સરખામણી કરવામાં આવશે અને જે વિચલન જણાય, જે તફાવત જણાય તે શોધીને તેને સુધારવામાં આવશે અને તેને ફરી થતું અટકાવવામાં આવશે. તેને કહેવાય અંકુશ. ત્યારબાદ પીટર એ ડ્રકર દ્વારા જે અંકુશનો અર્થ આપવામાં આવ્યો છે તે છે અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ, સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય. વિદ્યાર્થી મિત્રો, પીટર ડ્રકર દ્વારા આપવામાં આવેલી વ્યાખ્યા સાવ સહેલી છે અને તમારે યાદ રાખવામાં પણ સહેલી રહેશે. ટૂંકમાં પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કાર્ય થતા રહે તે માટે પ્રવૃત્તિઓનું નિયમન કરવું એ અંકુશનું હાર્દ છે. ત્યારબાદ આપણે અંકુશના લક્ષણો વિશે વાત કરીએ. પહેલું જ લક્ષણ છે આયોજન સાથે સંબંધ. આયોજન અને અંકુશ એ એક સિક્કાની બે બાજુ સમાન છે. આયોજન યોજના ઘડવાનું કાર્ય કરે છે અને અંકુશ એ યોજના પ્રમાણે કામ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કરે છે. માટે જ આયોજન અને અંકુશ એ જોડિયા બાળકો સમાન છે. આયોજન વિના અંકુશ શક્ય નથી અને અંકુશ વિના આયોજન શક્ય નથી. ત્યારબાદનું જે બીજું લક્ષણ છે તે છે દરેક સપાટીએ થતું કાર્ય. અંકુશનું કાર્ય એ સંચાલનની દરેક સપાટીએ થાય છે. તે કોઈ એક વિભાગ કે ખાતા પૂરતું મર્યાદિત નથી. અંકુશનું કાર્ય એ સંચાલનની દરેક સપાટીએ અધિકારો કે હોદ્દેદારો દ્વારા તેમના તાબેદારો કે કર્મચારીઓ પર કરતા હોય છે. અંકુશના પ્રમાણમાં વધારો કે ઘટાડો એ સંચાલનની સપાટી પર આધાર રાખે છે. ત્યારબાદનું જે લક્ષણ છે તે છે સતત પ્રક્રિયા. એકમની પ્રવૃત્તિઓ ઉપર એકવાર અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું આયોજન પ્રમાણે થશે જ તે માનવું ભૂલ ભરેલું છે. વાસ્તવમાં દરેક કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર સતત દેખરેખ રાખીને તેના વિચલનો દૂર કરવા પ્રયત્નશીલ રહેવું પડે છે. એટલે કે એકવાર અંકુશ રાખી દીધું ત્યારબાદ ફરીથી જોવું જ નહીં તે ભૂલ ભરેલું કાર્ય છે. ગુણવત્તા જાળવણી અંકુશ અને ખર્ચ પર અંકુશ જેવી મહત્વની સતત પ્રવૃત્તિઓ ધંધાકીય એકમમાં ચાલુ રાખવી પડશે. ત્યારબાદનું જે લક્ષણ છે તે છે સંચાલનનું છેવટનું કાર્ય. સંચાલનમાં આયોજન દ્વારા એકમના ઉદ્દેશો નક્કી થાય, વ્યવસ્થા તંત્ર તેનો અમલ કરે, કર્મચારી વ્યવસ્થા ગોઠવાય, તેમને દોરવણી આપવામાં આવે, ત્યાર પછી અંકુશની કાર્યવાહી શરૂ થાય છે. એટલે કે સંચાલનના બધા જ કાર્યો અંકુશ પહેલાં કરવામાં આવે તે જરૂરી છે
અંકુશનું કાર્ય એ નિયમનનું છે, જે એક એકમની પ્રવૃત્તિઓ કાર્યરત થયા પછી જ શરૂ થાય છે, એટલે કે અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે. વિદ્યાર્થી મિત્રો, આ એક અગત્યનું શોર્ટનોટ બની શકે છે અથવા તો વિધાન બની શકે છે. સંચાલનનું છેવટનું કાર્ય એટલે અંકુશ. ત્યારબાદનું જે લક્ષણ છે તે છે ભવિષ્ય સાથે સંબંધ. અંકુશ એ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. તમારે ભવિષ્યને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે. સંચાલક ભૂતકાળ ઉપર કાબૂ રાખી શકે નહીં. તે ભૂતકાળના બનાવોનું અવલોકન કરી તેનું મૂલ્યાંકન કરે છે, જેથી તેનો લાભ ભવિષ્યમાં મળી શકે. અંકુશનો ઉદ્દેશ જ ભૂતકાળમાં થયેલી ભૂલો, બગાડ અને નુકસાન ભવિષ્યમાં ન થાય તેની કાળજી રાખવાનો છે. અંકુશ એ ભાવિ સુધારણા તરફનો ખ્યાલ છે. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે અંકુશનો ઉદ્દેશ એ ભૂતકાળમાં થયેલી ભૂલો, બગાડ અને નુકસાન ભવિષ્યમાં ન થાય તેની કાળજી રાખવાનો છે. ત્યારબાદનું જે લક્ષણ છે તે છે રચનાત્મક પ્રવૃત્તિ. રચનાત્મક પ્રવૃત્તિ એટલે કે હકારાત્મક પ્રવૃત્તિ, વિધેયાત્મક પ્રવૃત્તિ, આ તેના બીજા નામ છે. તેમાં એવું કહે છે કે અંકુશનો સામાન્ય અર્થ કર્મચારીઓની કાર્ય સ્વતંત્રતા ઉપર તરાપ મારવામાં આવે તેવો કરવામાં આવે છે. હકીકતમાં આ માન્યતા ખોટી છે. ખરેખર કર્મચારીઓ તેમના કાર્યો આયોજન મુજબ કરે તે જોવા અને તે મુજબ માર્ગદર્શન આપવાનું કાર્ય અંકુશનું છે. એટલે અંકુશ એ નિષેધાત્મક નથી, નેગેટિવ નથી, પરંતુ વિધેયાત્મક છે, હકારાત્મક છે. અંકુશ એ થતી ભૂલોને સુધારી આપે છે અને ફરી ભૂલો ન થાય તે માટેના પગલાં લે છે. જેમ અગાઉ આપણે વાત કરીએ એમ અંકુશના અર્થમાં કે અંકુશ એ કર્મચારીઓ પર કંટ્રોલ નથી રાખતું, પરંતુ કર્મચારીઓ દ્વારા યોજના પ્રમાણે કામ થાય છે કે નહીં તે જોવાનું, અને જો ભૂલો થતી હોય તો તેને સુધારીને ફરીથી ભૂલો ન થાય તેવા પગલાં લેવાનું કાર્ય અંકુશ કરે છે. માટે અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે, નિષેધાત્મક પ્રવૃત્તિ નથી. ત્યારબાદનું લક્ષણ છે આંતરિક પ્રક્રિયા. અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે. એકમની વિવિધ પ્રક્રિયાઓ જેવી કે ઉત્પાદન, વેચાણ, ખરીદી, નાણાકીય બાબતો, નાણાં, હિસાબ તથા કર્મચારીઓની કાર્ય પદ્ધતિ સાથે અંકુશની પદ્ધતિ વણી લેવામાં આવે છે, જેના કારણે આ કાર્યો પર અંકુશ રાખી શકાય છે. જ્યારે બાહ્ય પ્રક્રિયાઓ જેવી કે સરકારની નીતિમાં ફેરફાર, તેજી મંદીની પરિસ્થિતિ, લોકોના મનોવલણોમાં ફેરફાર વગેરે પર અંકુશ રાખી શકાતો નથી. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે. તમે કર્મચારી કામ કરવાની પદ્ધતિ, નાણાકીય બાબતો, ઉત્પાદન, વેચાણ, ખરીદી, આ તમામ બાબતો પર તમે અંકુશ રાખી શકો છો, પરંતુ બાહ્ય પ્રક્રિયાઓ જેવી કે સરકારની નીતિમાં ફેરફાર થાય, તેજી મંદીની પરિસ્થિતિ આવે, લોકોના મનોવલણો ફેરવાય એટલે કે લોકોની ફેશન, ટેવ વગેરેમાં પરિવર્તન આવે, તો તેની પર તમે અંકુશ ન રાખી શકો, પરંતુ આંતરિક પ્રક્રિયાઓ પર અંકુશ રાખી શકો છો. ત્યારબાદ આવે છે ગતિશીલ પ્રક્રિયા. અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલું હોય છે. આયોજન અને અંદાજ ઉપર આધારિત સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે. અંકુશ એ આયોજન અને અંદાજ ઉપર આધારિત સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા પરિબળોના અંદાજો બદલાય તે મુજબ આયોજનના લક્ષ્યાંકોમાં ફેરફાર થાય અને તે મુજબ અંકુશ પ્રક્રિયામાં પણ ઝડપી પરિવર્તન કરવામાં આવે છે. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આયોજન એ ગતિશીલ પ્રક્રિયા છે. તેનો આધાર આયોજન અને અંદાજ ઉપર રહેલો છે. જુદા જુદા પરિબળોના અંદાજો બદલાય તે પ્રમાણે આયોજનના લક્ષ્યાંકોમાં પણ ફેરફાર થાય છે અને તે જ પ્રમાણે અંકુશની પ્રક્રિયામાં પણ પરિવર્તન લાવવું પડે છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ. અંકુશ એ વ્યક્તિઓ દ્વારા વ્યક્તિઓ માટે અને વ્યક્તિઓની પ્રવૃત્તિની સુધારણા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે. તેના કેન્દ્રમાં વ્યક્તિ છે. અંકુશ એ કર્મચારીઓ દ્વારા કર્મચારીઓ પર રાખવામાં આવે છે. દરેક પ્રવૃત્તિઓ અને કાર્યો કર્મચારી દ્વારા જ કરવામાં આવે છે. જે ભૂલો અને વિચલનો મળે છે તે પણ વ્યક્તિ દ્વારા થાય છે. આમ અંકુશ એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે અંકુશ એ વ્યક્તિઓ દ્વારા વ્યક્તિઓ માટે અને વ્યક્તિઓ દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેની સુધારણા માટે કરવામાં આવે છે. તેના કેન્દ્રમાં વ્યક્તિ છે. તમે અંકુશ રાખો છો તો કોની ઉપર રાખો છો? કર્મચારીઓ દ્વારા કર્મચારીઓ ઉપર જ રાખવામાં આવે છે. દરેક પ્રવૃત્તિ અને કાર્યો કર્મચારી દ્વારા જ કરવામાં આવે છે અને જે ભૂલો અને વિચલનો થાય છે તે પણ કર્મચારી દ્વારા જ થાય છે. માટે અંકુશ એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. ત્યારબાદનું છેલ્લું લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો
અંકુશ એ વૈદિક કે અવૈદિક હોઈ શકે. એકમમાં વ્યવસ્થાતંત્ર અને ઉત્પાદન પ્રવૃત્તિના સંદર્ભમાં અંકુશની વ્યવસ્થા વૈદિક સ્વરૂપે સ્થાપવામાં આવે છે, પરંતુ સમય જતાં એકમમાં અવૈદિક સ્વરૂપની અંકુશ વ્યવસ્થા પણ વિકાસ પામે છે. આવી અવૈદિક અંકુશ વ્યવસ્થા કેટલીક વખત વધુ અસરકારક સાબિત થાય છે. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે તમે ધંધાકીય એકમની પ્રવૃત્તિઓ પર અંકુશ વૈદિક સ્વરૂપે સ્થાપો છો, પરંતુ સાથે સાથે તમે અવૈદિક સ્વરૂપે અંકુશ સ્થાપો તો એ વધારે તમને મદદરૂપ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જે વાત કરી તે અંકુશના લક્ષણો છે. ત્યારબાદ આપણે વાત કરીએ અંકુશના મહત્વ વિશે. અંકુશ એ સંચાલનનું મહત્વનું સોપાન છે વિદ્યાર્થી મિત્રો. સંચાલનના ઉદ્દેશોને સિદ્ધ કરવા હોય તો અંકુશની જરૂર પડે છે. અંકુશ વગરનું ઔદ્યોગિક એકમ સારથી વગરના રથ જેવું ગણાય. એકમની બધી જ પ્રવૃત્તિઓ નક્કી કરેલી યોજનાઓ, આપેલી સૂચનાઓ અને નક્કી કરેલા સિદ્ધાંતો મુજબ થાય છે કે નહીં તેની ચકાસણી કરવાનું કાર્ય અંકુશ કરે છે. અંકુશનો મુખ્ય હેતુ ભૂતકાળમાં થઈ ગયેલી ભૂલો અને ખામીઓ શોધવાનું છે અને તેનું પુનરાવર્તન થતું હોય તો તેને અટકાવવાનું છે. તો વાત કરીએ અંકુશના મહત્વ વિશે. એમાં પહેલો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો કે અંકુશ દ્વારા એકમમાં રહી ગયેલી ભૂલો અને ખામીઓ શોધીને સુધારાલક્ષી પગલાં ભરવામાં આવે છે. તેને કારણે યોજના પ્રમાણે બધી જ પ્રવૃત્તિઓ આગળ વધે છે. તેથી ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને છે. એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ધ્યેય પ્રમાણે જ બધું કાર્ય થાય છે અને ધ્યેયમાં નક્કી કરેલી યોજનાઓ પ્રમાણે જ બધી પ્રવૃત્તિઓ આગળ વધે છે, તો તેનો લાભ ધંધાકીય એકમને ચોક્કસ મળે છે. ત્યારબાદનો જે મુદ્દો છે તે છે પ્રવૃત્તિઓ પર અંકુશ. ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યવિસ્તારો જેવા કે ઉત્પાદન, વેચાણ, કર્મચારી, નાણાકીય ગુણવત્તા વગેરે પ્રવૃત્તિઓ અને કાર્યવિસ્તારો ઉપર અંકુશ રાખી શકાય છે. ત્યારબાદનો જે મુદ્દો છે આયોજન અસરકારક બને છે. નિષ્ણાતોના અભિપ્રાય મુજબ આયોજન રસ્તો નક્કી કરે છે, જ્યારે અંકુશ તે રસ્તે થયેલી પ્રવૃત્તિઓના વિચલનો તપાસીને તે સુધારવા પ્રયત્ન કરે છે. આમ અંકુશને કારણે આયોજનના લક્ષ્યાંકો સિદ્ધ થતા હોવાથી આયોજન સફળ બને છે. ત્યારબાદ જે મુદ્દો છે તે છે પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન. ધંધાકીય એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધવામાં અંકુશની પ્રક્રિયા મદદરૂપ થાય છે. અંકુશને લીધે જ એકમની બધી જ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન સાધી શકાય છે. ત્યારબાદનો જે મુદ્દો છે તે કાર્યનું મૂલ્યાંકન. એકમના અગાઉથી નક્કી કરેલા ધોરણો અથવા પ્રમાણો દ્વારા વાસ્તવિક સિદ્ધિઓનું માપ કાઢી શકાય છે અને કાર્યોનું મૂલ્યાંકન કરી શકાય છે. એકમે જે અગાઉથી ધોરણો અને પ્રમાણો નક્કી કરેલા હોય તેના માટે વાસ્તવિક સિદ્ધિઓનું માપ એ અંકુશ દ્વારા કાઢી શકાય છે. ત્યારબાદનો જે મુદ્દો છે તે છે વિચલનો દૂર કરે છે. અંકુશ એ સુધારાલક્ષી કાર્ય છે. તેના દ્વારા પ્રવૃત્તિઓમાં રહેલા વિચલનો તપાસવામાં આવે છે અને તેના જે કારણો છે તે શોધીને સુધારાલક્ષી પગલાં પણ લેવામાં આવે છે. તેથી જે વિચલનો છે તેનું પ્રમાણ ઘટે છે. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે નક્કી કરેલા જે આયોજન છે તે પ્રમાણે જ પ્રવૃત્તિઓ થતી હોય અને જો ન થતી હોય તો તેના જે વિચલનો છે, તેના જે તફાવત છે તે શોધવામાં આવે છે અને તે શોધીને તેના માટેના સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે અને જેનાથી વિચલનોનું પ્રમાણ ઘટાડી શકાય છે. ત્યારબાદનો જે મુદ્દો છે તે છે સત્તા સોંપણી માટે જરૂરી. અહીંયા અંકુશ એ સત્તા સોંપણી માટે ખૂબ જ જરૂરી છે. કર્મચારીને કામ સોંપાયા બાદ તેમની ઉપર દેખરેખ રાખવાની જવાબદારી તેના ઉપરી અધિકારી ઉપર આવે છે. ઉપરી અધિકારી સત્તાની સોંપણી કરી શકે છે, પરંતુ ઉત્તરદાયિત્વની સોંપણી કરી શકાતી નથી. અહીંયા એવું કહે છે કે ઉપરી અધિકારી સત્તાની સોંપણી કરી શકે, પરંતુ તેનું જે ઉત્તરદાયિત્વ છે, બીજાને જવાબ આપવાનો જે તેની જવાબદારી છે તે બીજા કોઈને તે સોંપી શકતો નથી.